સુરતની માંડવીની અંદર 21 કરોડની પાણીની ટાંકી જે ધરાશાયી હતી તેનો મામલો હવે સામે આવ્યો હતો। 21 કરોડના ખર્ચે જે પાણીની ટાંકી બનાવી હતી એ પાણીની ટાંકી તૂટી ગઈ હતી। માંડવીના તડકેશ્વરમાં આવેલી એ પાણીની ટાંકી તડકેશ્વરના પાણીની ટાંકી ધરાશાયી બાદ હવે સરકાર એક્શન મોડમાં આવી છે। ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। જવાબદાર વ્યક્તિઓ સામે આજ રાત સુધીમાં ફરિયાદ નોંધાવવાની છે। નાયબ કાર્યપાલક ઇજનેર તથા કાર્યપાલક ઇજનેરને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે। પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ઇરાદાદારને પર નોટિસ ફટકારવામાં આવી છે। ટાંકીનું કામ કરતી એજન્સીના તમામ પેમેન્ટ અત્યારે અટકાવી દેવામાં આવ્યા છે। તો ગેરી અને તકેદારી શાખા દ્વારા ઘટના સ્થળેથી તૂટેલી ટાંકીના નમૂનાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે। ત્યારે જયંતી સુપર કન્સ્ટ્રક્શનના બાબુભાઈ આંબાલાલ પટેલને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। અમદાવાદની માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટનું આ સમગ્ર ટાંકીનું કામ હતું અને પ્રથમ ટેસ્ટિંગની અંદર જ આ 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી હતી। તેને લઈને સરકાર સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા, તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા કે ગુજરાતની અંદર વિકાસના નામે શું ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। 21 કરોડ રૂપિયા જે પ્રજાના ખિસ્સાના ટેક્સના રૂપિયા હતા તે પાણીમાં વહી ગયા। પ્રથમ વખતે જે પાણીની ટાંકીનું ટેસ્ટિંગ કર્યું, પાણીની ટાંકીમાં 9 લાખ લીટર જેટલું પાણી ભર્યું ને એક જ ધડાકા સાથે પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ।